હાલ ગુજરાતનું રાજકારણ ખૂબ ગરમાયું છે, કારણ કે આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાએ રાજીનામું આપ્યું. ત્યારબાદ આક્ષેપ પ્રત્યે આક્ષેપ થયા. ગોપાલ ઇટાલિયા અને પ્રમણ રામે છે રાજુ કરપડા પર આક્ષેપ કર્યા. ફરી તેનો જવાબ રાજુ કરપડાએ આપ્યો. આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટી સુરતમાંથી પણ ઘણા કાર્યકર્તાઓએ રાજીનામા આપ્યા. ત્યારબાદ હવે જુનાગઢ આપમાંથી કાર્યકર્તાએ મનોજ સોરઠિયા પર આક્ષેપ કરતા કહ્યું છે કે તે હિટલર શાહી ચલાવે છે અને સાથે જ રેશમા પટેલ ટૂંક સમયમાં રાજીનામું આપશે તેવી પણ વાત કરી છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. છેલ્લા ઘણા સમયથી ગુજરાત આપમાં ક્યાંક ને ક્યાંક આંતરિક જૂથવાદ હોય તેવું લાગી રહ્યું છે. જે પ્રમાણે ઘટનાઓ બની રહી છે. રાજુ કરપડાનું જેલમાંથી બહાર આવીને રાજીનામું આપવું, ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા પર આક્ષેપ કરવા, ત્યારબાદ હવે એક પછી એક રાજીનામા પડવાની તૈયારીઓ દેખાઈ રહી છે. અને એ બધાની વચ્ચે જુનાગઢ આપના કાર્યકર્તાએ એવો આક્ષેપ કર્યો છે કે મનોજ સોરઠિયા છે પાર્ટીમાં હિટલર શાહી ચલાવે છે અને સાથે તેમણે કહ્યું છે કે જે પ્રમાણે રેશમા પટેલ છે એક જ મહિલા પાર્ટીમાં છે અને મહિલા પણ હવે ટૂંક સમયમાં ક્યાંક રાજીનામું આપશે તેવી વાત કરી છે. શું કહી રહ્યા છે કાર્યકર્તા તેના પર નજર કરીએ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ. હું આપનો ભૌતિક ભૂત, આમ આદમી પાર્ટી, જુનાગઢ શહેર. હવે મારે વાત કરવાની છે કે આમ આદમી પાર્ટીના જે કાર્યકર જુનાગઢની વાત કરું ને તો એની કોઈ વેલ્યુ જ નથી. કારણ કે મનોજભાઈ સોરઠિયા હોય કે ગોપાલભાઈ ઇટાલિયા હોય એ હિટલર શાહી ચલાવે છે. ટૂંક સમયમાં તો હું તમને કહું ને તો એ લોકો હિટલર શાહી ચલાવે છે કે જે નાનામાં નાનો કાર્ય કરતા હોય એ આજ વર્ષની વચ્ચે મહેનત કરે છે તો એની કોઈ વેલ્યુ નથી. એટલે મારે આમ આદમી પાર્ટીને સંદેશો આપવા માગું છું કે આવનારા સમયમાં જો આવું થાય તો આપણી આમ આદમી પાર્ટી ખાડામાં જાહે એ લખી લેવાનું તમારે. અને આજે આમ આદમી પાર્ટીની અંદર મહિલાઓનું કોઈ પ્રકારનું સન્માન જ નથી. જેના કરીને કહેવાય કે આપણા ગુજરાતના મહિલા અધ્યક્ષ રેશમાબેન પટેલ એ ટૂંક સમયમાં રાજીનામું આપશે, એ ચોક્કસ છે. અને જો કોઈ પાયાથી કામ કરતો હોય માણસ અને છેલ્લે ચૂંટણી આવે અને એને કામ આપવામાં ન આવે અને બીજાને ઊભા કરવામાં આવે તો આ ચલાવી દેવામાં નહીં આવે. આ પાર્ટીને નુકસાન છે, મોટામાં મોટું પાર્ટીને નુકસાન છે. અને બીજી મારે વાત કહેવાની કે ગોપાલભાઈ, આજે તમને ઘણા સમય તમે એક રિક્વેસ્ટ કરેલી છે તો તમે કોઈ ધ્યાન દેતા નથી. તમારા નજીકના વ્યક્તિના ફોન ઉપાડો છો, નાના માણસોના ફોન કોઈ ઉપાડતા નથી. એટલે મારે તમને કહેવાનું કે જે પાયાથી જ કામ કરે છે એનું તમે કામ કરો, એટલી જ મારી આશા છે. જય હિન્દ, જય ભારત. જે પ્રમાણે તેમણે આક્ષેપ કર્યા છે, હવે આ આક્ષેપમાં કેટલું સત્ય છે એ તો પાર્ટી જ નક્કી કરશે. અને પાર્ટી જો આ ખોટા આક્ષેપો છે તો તેનો જવાબ આપશે કે કેમ, પ્રત્યુત્તર આપશે કે કેમ, તેના પર સૌની નજર રહેશે. પરંતુ હાલ ગોપાલ ઇટાલિયા અને ક્યાંક મનોજ સોરઠિયા છે, બંને વિવાદોમાં ફસાયા છે. બંને પર ખૂબ મોટા આક્ષેપો લાગી રહ્યા છે અને એવા પણ આક્ષેપો છે કે આ બંને વ્યક્તિ છે ભાજપની બી ટીમ છે તેવા રાજુ કરપડાએ આક્ષેપ કર્યા હતા. સાથે જ એવું કહેવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટીને ક્યારે આ બંને વ્યક્તિઓ ઊંચી નહીં આવવા દે. હવે આમ આદમી પાર્ટી વિશે તમારું શું માનવું છે? આ બધા આક્ષેપો થઈ રહ્યા છે તેના વિશે તમારું શું માનવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.